નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે મિની પાવર ટીલરની. મિત્રો આ મિની પાવર ટીલર જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે હાથવગું સાધન બન્યું છે. કારણ તો કે જે છે એ ઓછી જમીનવાળા ખેડૂત મિત્રો જે છે એ જ્યારે બળદ રાખી શકતા નથી ત્યારે હવે ખેતી જે છે એ મજૂરોની અછતના કારણે એ ઘણી બધી જે છે એ તકલીફ થાય છે. ત્યારે આ મિની પાવર ટીલર એ આપણા ખેડૂત મિત્રો માટે આશીર્વાદરૂપ બન્યું છે. આપણે જાણીએ કે આ મિની પાવર ટીલર આ બનાવનાર કંપની કઈ છે, આ બીજી કંપનીઓ કરતાં કેવી રીતનું અલગ પડે છે, આની અંદર કેવી કેવી ખાસિયતો છે જેથી કરીને ખેડૂત મિત્રો માટે એ વાપરવું સરળ બને છે. આપનો પરિચય ને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ પાવર ટીલર વિશેની માહિતી આપો. આપનો પરિચય. મારું નામ કિશોર પટેલ, હું રહેવાસી રાજકોટ. મોબાઈલ નંબર આપનો. મારો મોબાઈલ નંબર છે 971295 9700. પાવર ટીલરની આ કઈ કંપની છે અને આ કંપની દ્વારા જે છે એ આની અંદર કઈ કઈ ખાસિયતો છે એ કિશોરભાઈ અમારા ખેડૂતોને વાત કરો. આ છે RBW ની કંપની છે અને આ પેટ્રોલ એન્જિન છે કે ગમે ત્યારે 2 થી 3 મહિના તમે કદાચ પડ્યું રહે ને તો પણ તમે સેલ્ફ મારો અથવા તમે દોરી મારો, બે સિસ્ટમ થી ચાલુ થાય છે. બરોબર છે. હવે આમાં કેટલા હોર્સ પાવરના આની અંદર એન્જિનો આવે છે? આની અંદર છે અત્યારે રેગ્યુલર 10 હોર્સ પાવર. 10 હોર્સ પાવર. આ જે છે એ 10 હોર્સ પાવર છે અને બીજું 7.5 હોર્સ પાવર છે અને 12 છે, 14 સુધી આવે છે. બરોબર છે. હવે આની અંદર જે છે એ આ પેટ્રોલ થી ચાલતા જે છે એન્જિનો છે એટલે જે છે એ હાલવામાં તો કઈ કહેવા પડતું હોય નહીં. બરોબર. આનું વજન ની વાત કરવામાં આવે તો કેટલું વજન હશે? વજન આનો ઓછામાં ઓછા 350 કિલો છે. પોણા 300 કિલો જેવું. આની અંદર જે એના ટાયર જે છે એ કઈ કંપનીના અને કેવી રીતના ટાયરો આપવામાં આવે છે? આની અંદર બધા TVS ના વધારે હોય છે જેથી કરીને હું જે આની અંદર ખસારો લાગતો હોય ને એટલે એને એવી સિસ્ટમ સારી કંપનીના. બરાબર. એની લંબાઈ પહોળાઈ જે છે કેવી રીતની થઈ શકે છે? લંબાઈ પહોળાઈ છે એ 18ની જારીથી માંડી 60ની જારી ઊંડી થઈ. 18 થી 60 સુધી થઈ શકે એટલે કે તમારો જેવો પાક છે ત્યાં સુધી જે છે તમે આંતરપાક કરી શકો છો. બરાબર. આ સિવાય આની અંદર બીજી કઈ કઈ સુવિધાઓ છે જે ખેડૂત મિત્રો માટે જે છે એ રિવર્સ માટે, બેસવા માટે કેવી રીતની સુવિધાઓ છે? આની અંદર આવડા હાથેથી ચલાવવાનું રહેશે અને એની અંદર એક રેગ્યુલર આગળ વધવા માટેનો ગિયર આવશે અને એક રિવર્સ માટેનો ગિયર આવશે. બરાબર છે. એના ગિયર છે. બરાબર. અને અહીંયા તમારે કદાચ માની લો કે એના અંદર પાવર ટેલર આમાં ફિટ કરવું હોય, કટિંગ. હા. એટલે કે શાર્પ કટર, રોટાવેટર, અરે આપણે રીપર. તો આને ખોલી અને આની અંદર પાછળ તમે રીપર પણ કટિંગ કરાવી શકો. કયા કયા સાધનો જે છે આનાથી હાંકી શકાય છે? આનાથી દાંતી, રાપ, તાવડી, રોટાવેટર, ખોખું એટલે સાથે સાથે જે છે એ પ્લાવ ને આ બધું જ જે છે આની અંદર હાંકી શકાય છે. સાથે સાથે મારે એ વાત કરવી છે કે આ પાવર ટીલર જે છે એની વાત કરવામાં આવે તો એની એવરેજ જે છે કેવી છે અને કલાકે કેટલું ખાય છે, વીઘે કેટલું ખાતું હશે, પેટ્રોલ કેટલું લે છે? અંદાજે તો 1 લીટરે 2.5 થી 3 વીઘા. 1 લીટરે 2.5 થી 3 વીઘા જેવું જે લઈ જાય એટલે કે ટૂંકમાં હાવ સસ્તામાં સસ્તું રીતે તૈયાર થઈ જાય. બરાબર. આપણે મિત્રો હવે કેવી રીતનું હાલે છે એ જોઈને પણ જોઈએ. સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ થાય ને આ રેગ્યુલર થઈ ગયું. આ જ્યારે તમે ચાલુ કરો એટલે આમાં ચોક આપવો પડે. જો ને અને પછી એને આમ ચોક આપી અને ચાલુ કરવાનું અને પછી રેગ્યુલર કરી નાખું એટલે આ ગિયરમાં સુધારી. મિત્રો આપણે કેવી રીતનું જે છે આ પાવર ટીલર હાલે છે એ જોઈએ. એનો અવાજ જે છે કેટલો સરસ મજાનો અવાજ જે છે મિત્રો આવી રહ્યો છે. આરામથી જે છે એ અત્યારે જે છે આ તાવડી જે છે આપણે હાંકી રહ્યા છીએ. મિત્રો આ આપણા જે આંતરપાકો જે છે જેમ કે હાલના સમયગાળા અંદર મગફળી છે, કપાસ છે, જ્યારે આ પાકોની અંદર મોટા ટ્રેક્ટરો જે છે એ હાલતા નથી ત્યારે એવા સમયગાળાની અંદર મિત્રો આ પાવર ટીલર દ્વારા એ આરામથી જે છે ખેતી કરી શકાય છે. અત્યારે જે છે એ આની અંદર આ જે તાવડી એ મિત્રો આની અંદર જે છે જોડેલી છે પાળો ચડાવવા માટે, નિંદામણ જે કહેવાય કે ખેડૂત મિત્રોને જે છે 16 સુધી જે છે એ કવર કરે છે. ખેડૂત મિત્રો આપણે જે છે એ હવે જોઈએ કે આની અંદર ખૂબ સરસ મજાની જે છે મિત્રો વાત કરવામાં આવી. દાદા મારે વાત એ કરવી છે કે આની અંદર આ પાવર ટીલરની કિંમતની વાત કરવામાં આવે તો એવરેજ કેવી રીતના ભાવ હોય છે અંદાજિત?
આની અંદર 10 હોર્સ પાવરનું 85,000 રૂપિયા અને 7.5 હોર્સ પાવરનું લ્યો એટલે 75,000 અને એનાથી પણ વધારે લ્યો એટલે એના ભાવ ફેર થાય બરોબર છે. અને આની અંદર 2 વ્હીલ અને રોટાવેટર જ આવે હા 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 એના સિવાય આની અંદર કાંઈ આવતું નથી. તમારે બીજા કોઈ પણ બીજા ઓજારાના જોતા હોય તો તમે સાથે બનાવી પોતે શકો છો હા, હા. અથવા તો અમારે કંપનીને આપી છે. આ જે છે આપણા ભાઈ ડોબરિયાભાઈ જે છે છેલ્લા 6-7 મહિનાથી વાપરો, તમારો અનુભવ કેવો છે? તમને જે છે આ પાવર મને ટેલર કેવું મજા આવી લાગ્યું? એમાં હા હા અને બહુ સરસ ચાલે. તમે શેમાં ઉપયોગ કરતા હતા? અમે રીપરમાં ઉપયોગ કરીએ. રીપર નીણ વાટવામાં નીણ બરોબર. વાટવામાં. અને એ નીણ વાટવામાં કેવું ઘઉં હાલે? છે. હાઈ ક્લાસ ચાલે. એમ હા, ઘઉંમાં હાલે છે. બરોબર. ઘઉં ને એ છે, બધું ચરા તમે છે. મકાઈ ઘઉં શેણામાં એનો ઉપયોગ કર્યો છે. હા. તો આમ જે છે ખેડૂતોને જે છે એ આમ ઓછા ખર્ચની અંદર ઓછા ખર્ચની અંદર થઈ સારું જાય છે. કામ કરી શકે અને જ્યારે જે છે એ અને જરૂર પડે. ઘઉંમાં કલાકે વીઘો જગ્યા અરે બહુ જ ખૂબ સરસ મજાની વાત મિત્રો બહુ આપણને ગણતરી, આમાં બહુ આપવામાં આવી. આપનો હેલ્પલાઇન નંબર ફરીવાર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. 97 12 95 97 12 95 97 00. 9700. અમારા ખેડૂત મિત્રો માટે કિશોરભાઈ ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.